એક તરફ આપણે વિકસિત ગુજરાતની વાત કરીએ છીએ, એક તરફ આપણે બજેટની વાત કરીએ છીએ, પરંતુ ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં વાસ્તવિકતા એવી છે કે આજે પણ ખેડૂતોને પોતાના મુદ્દાઓને લઈને, ખેડૂતોને પોતાની વેદનાને લઈને ક્યાંક ને ક્યાંક વિરોધ કરવો પડે છે। આ આપણા માટે એક દુઃખની વાત પણ કહેવાય, કારણ કે આપણે ખેડૂતોને લઈ અને અનેકવાર વાતો કરતા હોઈએ છીએ। આપણા કૃષિ મંત્રી જીતુ વાઘાણીના આપણે અનેકવાર નિવેદનો આપતા પણ સાંભળીએ છીએ કે ખેડૂતો માટે કેટલા કામો કરવામાં આવ્યા છે, શું થઈ રહ્યું છે, પરંતુ ખરેખર વાસ્તવિકતા શું છે એની આજે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં વાસ્તવિકતા એવી છે કે ખેડૂત કે જેનો આધાર તેના ખેતર ઉપર હોય છે, તેની જમીન ઉપર હોય છે, એ જમીન હાલ ખેડૂતોની છીનવી લેવામાં આવી રહી છે। અને આ જમીન છીનવી કોણ રહ્યું છે? આ જમીન છીનવામાં આવી રહી છે જે વીજ કંપનીઓ છે તેમના દ્વારા। અને આ વાતને લઈ અને ખેડૂતો સતત વિરોધ કરી રહ્યા છે। હાલ ગુજરાતમાં અનેક મુદ્દાઓ છે ને આ મુદ્દાઓની ચર્ચા થઈ રહી છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે ક્યાંક ને ક્યાંક ખેડૂતોનો મુદ્દો લોકોને નથી જોવાતો, પરંતુ આ મુદ્દો ઘણો મોટો મુદ્દો છે। અને હવે આ તમામ બાબતને લઈ અને ખેડૂતો પણ હાર માનવા નથી તૈયાર અને ખેડૂતો મેદાને આવ્યા છે। 100 જેટલા ટ્રેક્ટરોની સાથે ખેડૂતો દ્વારા રેલી નીકાળવામાં આવી રહી છે। કિસાન સંઘર્ષ સમિતિ આ આખી બાબતને લઈ અને મેદાને આવી છે। વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને પાલ આંબલિયા દ્વારા શું કહેવામાં આવ્યું, બીજા ખેડૂત આગેવાન દ્વારા શું કહેવામાં આવ્યું, સૌપ્રથમ એ સાંભળી લઈએ। લાલજીભાઈ, જિગ્નેશભાઈ, જીવણભાઈ, ગઈકાલે રાતની ઘટના તમને કહું, 327 ખેડૂતોને આજની તારીખમાં કલેક્ટરે સુનાવણી માટે બોલાવ્યા હતા। અમે કહ્યું કે અમે તો ખેડૂત છીએ, સુનાવણીમાં અમારું ટ્રેક્ટર લઈને આવ્યું। ભાઈ અમે ખેડૂત છીએ, અમારું ટ્રેક્ટર લઈને તમે જવા ના કેમ પાડો? રાતના 8 વાગે ગુજરાતમાં પહેલી વખત કલેક્ટર કચેરી ખુલી। રવિવારના દિવસે 8 વાગે રાત્રે કલેક્ટર કચેરી ખુલી। ખેડૂતોને ફોન કર્યા રાતના 11 વાગ્યા સુધી કે આવતીકાલે કલેક્ટર સાહેબને અચાનક એક કામ આવી ગયું ને કાલની સુનાવણી રદ કરીએ છીએ। આ ડર અમને ગમ્યો। ખેડૂતોનો જે આ ડર ઉભો થયો ને સરકારને, રવિવારના દિવસે રાત્રે 8 વાગે ખેડૂતને ઉઠાડે કે તમને વોટ્સઅપ કર્યું છે, જો આવતીકાલની સુનાવણી રદ કરીએ છીએ। મિત્રો પણ છે, અગાઉ કેટલી સુનાવણીઓ કલેક્ટરે વીસી હોવાના કારણે, અગત્યની મીટિંગ હોવાના કારણે રદ કરી। ક્યારેય ખેડૂતને સામેથી ફોન નથી કર્યો, વકીલને સામેથી ફોન નથી કર્યો। અહીંયા રાત્રે 11 વાગ્યા સુધી ફોન કર્યા। શું કામ? કે ખેડૂતો ટ્રેક્ટર લઈને ના આવે એટલે। કચ્છના આવતા ખેડૂતોને રોકવામાં આવ્યા। વાવ, થરાદ, બનાસકાંઠા, સુરેન્દ્રનગરના આવતા ખેડૂતોને રોકવામાં આવ્યા। જામનગરના ખેડૂતોને આવતા રોકવામાં આવ્યા। રાજકોટથી આવતા ખેડૂતોને રોકવામાં આવ્યા। કેટલી વાર રોકશો? કેટલા દિવસો રોકશો? ક્યાં સુધી રોકશો? ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિએ ખેડૂતોને જાગૃતિ આપી છે। 1885 ના ટેલિગ્રાફ એક્ટ થી લઈ અને 2025 કેન્દ્ર સરકારની એસઓપી સુધી ખેડૂતોને માહિતગાર કર્યા છે। અને હજી તો અમે સેમિનાર કરવાના છીએ। 2 દિવસમાં ખેડૂતના દીકરાઓ કાયદાઓથી માહિતગાર થાય, એના માટે આ વીજ લાઈનોના પ્રશ્ને 2 દિવસનો સેમિનાર રાખવાના છીએ। આવનારા દિવસોમાં કિસાન સંઘર્ષ સમિતિનો એક ખેડૂત જ્યારે કંપની વાળો અને પોલીસ વાળો અને કલેક્ટરની ટીમ જ્યારે ખેતરમાં જાય ને ત્યારે પૂછશે, સાહેબ સીઆરસી નું લાયસન્સ લાવો। તમારો ખેડૂત પૂછશે। અમે આ જાગૃતિ પેદા કરવા માંગીએ છીએ। અને આને કોઈ રાજકારણ ગણતા હોય ને તો હું ખુલ્લે આમ કહું છું કે આને રાજકારણ ના કહેવાય, આને રાજનીતિ કહેવાય। અને હું ગર્વથી કહું છું કે આ એ રાજનીતિ અમે કરીએ છીએ। આ જાગૃતિના કારણે જિગ્નેશભાઈ અસર એ આવી છે કે આ કંપનીઓ વાળા પેલા ખેડૂતોને 2 લાખ ને 5 લાખ ને 7 લાખમાં થાંભલો ઉભો કરી દેતા હતા।
આ 2 મહિનાની સતત લડાઈ, જાગૃતિ, કાયદો અને કાયદેસર કાયદા મુજબની વાત, આજ કંપનીઓ વાળા ખેડૂતના ખેતરે નિશાની કરવા જવા લાગ્યા છે કે અહીંયા તમારે અહીંયા થાંભલો આવશે. અગાઉ કંપની ક્યારેય નોટિસ ના આપતી ખેડૂતને, એ જ કંપનીઓ વાળા ખેડૂતોને નોટિસ આપવા આવવા લાગ્યા છે કે આ ખેડૂતની નોટિસ. અગાઉ 2 લાખ ને 5 લાખમાં જે ખેડૂતો અરે પોલીસ દમન સાથે થાંભલો ઉભો કરતા હતા, ઈ થાંભલાના આજે હું ગર્વથી કહું છું કે કંપનીઓ વાળા 25 લાખ, 30 લાખ, 35 લાખની ઓફરો સામેથી કરવા લાગ્યા છે. અને આનાથી વધારે રકમમાં જે ખેડૂતે થાંભલો ઉભો કરાવવાનું સમાધાન કર્યું હતું, મેં હું બોલ્યો એનાથી વધારે રકમનો, ઈ ખેડૂતને આ જાગૃતિના કારણે ખબર પડી કે તાણિયાના તો અલગ લેવાના થાય. એટલે ખેડૂતે કહ્યું કે મારા ખેતરમાં આપણું સમાધાન આ 67 મીટરમાં થાંભલો ઉભો કરો એનો છે. બહાર તમારે જો પગ મૂકવો હોય, તાણિયો નાખવો હોય તો એના એક તાણિયાના 5 લાખ દીઠ આપો તો થાય, બાકી ના થાય. આ જાગૃતિ છે. આ કામ કિસાન સંઘર્ષ સમિતિ કરે છે. અને આને કોઈ રાજકારણ ગણતું હોય તો એ રાજકારણ નથી, એ તમારો શબ્દનો ભ્રમ છે. અને રાજનીતિ કહેવાય ને ગર્વથી અમે કહીએ છીએ કે આ રાજનીતિ અમે કરીએ છીએ. મિત્રો, મારે 2-3 બાબત ખાલી તમારું ધ્યાન દોરવું છે. આપણે અહીંયાથી નીકળીએ, આગેવાનોને પણ વિનંતી કરું છું, અહીંયાથી આપણે ટ્રેક્ટર લઈને નીકળીએ ત્યારે શિસ્તબદ્ધ રીતે પોલીસ તંત્ર તો નોંધ લે કે નહીં કિસાન સંઘર્ષ સમિતિ આખી શિસ્તમાં છે. મીડિયાના મિત્રો પણ એની નોંધ લેવા જોઈએ કે નહીં કાયદો અને વ્યવસ્થાને સાથે રાખી માથે ચડાવીને ચાલવા વાળી આ ટીમ છે. આથી જેટલું પહેલું ટ્રેક્ટર હોય એની પાછળ બીજું ટ્રેક્ટર, બીજાની પાછળ ત્રીજું ટ્રેક્ટર, ક્યાંય ઓવરટેક કરવાની કોઈ અટકચાળો આપણે નહીં કરીએ, કારણ કે આપણે નેશનલ હાઈવે ઉપરથી પસાર થવાનું છે. ટ્રક આવતા હશે, નાની મોટી ઘટના બની તો વાતનું વતેસર થઈ જાય. આવું આપણે ક્યાંય કરવું નથી. કદાચ 2 મિનિટ ક્યાંક ફરજિયાત ધરાર આડો વચ્ચે ઉતરે તો આપણે 1 મિનિટ પૂરતો સ્ટોપ કરવો પડે તો કરવાનો, બાકી 1 મિનિટે ટ્રેક્ટર આપણું અહીંથી નીકળ્યા પછી 1 મિનિટે ક્યાંય સ્ટોપ ન થાય. એક ટ્રેક્ટરની પાછળ બીજું ટ્રેક્ટર વ્યવસ્થિત રીતે હાલતું જાય. અને જો આપણે અહીંથી બહાર નીકળીએ અને પોલીસ એમ કહે છે કે આગળ નથી હાલવા દેવા, સમજો તો આપણે અહીંયા ઉપવાસમાં બેસી જવું છું. આપણે કોઈ સંઘર્ષ નથી કરવો. આ આપણી પ્રાઇવેટ માલિકીની જગ્યા છે. અહીંયા આપણે ઉપવાસમાં બેસી જવું છે. અને મારે ખાલી આ તંત્રને, સરકારને, પોલીસને એટલું કહેવું છે કે ભારતીય કિસાન સંઘમાં એવા કયા 8 તારલાઓ છે માથા ઉપર કે ભારતીય કિસાન સંઘ કચ્છમાં 7 કલાક નેશનલ હાઈવે બ્લોક કરે, એને તમે કરવા દો ને અમને કલેક્ટરે 327 જણાને બોલાવ્યા છે અને અમે અમારું ટ્રેક્ટર લઈને જઈએ છીએ ને તમે અમને ના પાડજો. આવો ભેદભાવ હું કામ? ભાજપની ભગીની સંસ્થા છે, ખેડૂતોની પીઠમાં ખંજર ભોગે છે, કંપનીઓ સાથે કુલડીમાં ગોળ ભાંગે છે, એટલે ભારતીય કિસાન સંઘને 7 કલાક નેશનલ હાઈવે બંધ કરવાની છૂટ. અને અમને કલેક્ટરે બોલાવ્યા છીએ, અમારું પોતાનું વાહન ટ્રેક્ટર અમે લઈને જઈએ ને અમે તમને ના પાડશો, અને તેમ છતાંય ના પાડો. તમારે કાયદો વ્યવસ્થા નથી તોડવું, બરાબર ને? આપણે ક્યાંય કાયદો વ્યવસ્થા તોડવું નથી. આપણે ગામ આખાને ખબર છે ભારતીય કિસાન સંઘ શું છે. એટલે આપણે કોઈ કાયદો વ્યવસ્થા નહીં તોડીએ, ટ્રેક્ટરની પાછળ ટ્રેક્ટર રૂપે જઈશું. અને અને બીજું આપણે મોરબી શહેરને બાનમાં નથી લેવું. મોરબીમાં ટ્રાફિકની ખૂબ સમસ્યા છે, આપણે ખબર છે, રસ્તા હાકડા છે. માની લો કે પોલીસ આપણને સહયોગ આપે અને મોરબી સિટી
જ્યાં ચાલુ થાય ત્યાં સુધી આપણા બધા જ ટ્રેક્ટરોને જવા દઈએ, તો ત્યાંથી હું જાહેરમાં કહું છું કે અહીંયાથી પોલીસ એમ કે 10 જ ટ્રેક્ટર લઈને આગળ વધવાનું, તો આપણે 10 જ લઈને જઈશું. ત્યાંથી બીજા વાહનોમાં આપણે બેસી જવું. બરાબર ને? આમાં વાંધો નથી ને? એટલે કોઈ એક ખોટી ઉતાવળ કરવી નહીં. વાહન આ ટ્રેક્ટરોની પાછળ બધા જ 4 વ્હીલો હાલશે, આગળ એકે નહીં થાય. અને બધાએ નાસ્તો ના કર્યો હોય તો નાસ્તો કરીને જાજો. મહેશભાઈ નાસ્તાની વ્યવસ્થા કરી રાખી છે. એટલે મારે કોઈ વધારે વાત નથી કરવી. બે હાથ જોડીને વિનંતી છે કે કાયદો અને વ્યવસ્થા તૂટે અને આ કિસાન સંઘર્ષ સમિતિ બદનામ થાય એના કરતા મોટી વાત મિત્રો, એક વખત ખેડૂત ઉપર લાઠીચાર્જ થાય ને તો બીજા 10 આંદોલનમાં અસર પડે, ખેડૂતોમાં ડર ઉભો થાય. અત્યારે આપણી જીત તો થઈ ગઈ છે, સરકારમાં ડર બેહી ગયો. આપણે તો અહીંયા એટલા આ જે છે ને નાગના બચ્ચા જેવા, નાનું પણ નાગનું બચ્ચું, અહીંયા જે આ નાગના બચ્ચા જેવા જે આટલા જણા છે ને આ ટ્રેક્ટરો લઈને આવ્યા ને, એને સરકારને ડર તો બેહાડી જ દીધો છે. એટલે હવે આનાથી વધારે કોઈ ડર બેહાડવાની જરૂર નથી. પણ સરકારને શાનમાં અને છેલ્લી વાત કહેવા માંગીએ છીએ કે તમારે જેટલા રોકવો હોય ને એટલા રોકી લેજો, પણ શરત એ છે કે આ રેલી પછી જો સરકાર શાનમાં ના સમજે, માર્કેટ ભાવના 4 ગણું વળતર ન કરે, અને બીજું આ રિલાયન્સની લાઈન અને અદાણીની લાઈન CERC ના નોર્મ્સનો ભંગ કર્યો છે, આ લાઈનના લાયસન્સ રદ ન કરે, માર્કેટ ભાવના 4 ગણા વાળો પરિપત્ર ન કરે, તો આવનારા દિવસોમાં વિધાનસભા હમણાં જ ચાલુ થવાની છે. 20 જિલ્લાના જિગ્નેશભાઈ ને આખી ટીમ વિધાનસભાની અંદર ધબધબાટી બોલાવે, અને આપણે 20 જિલ્લાના ખેડૂતો આ રેલી કરીને જઈએ છીએ. વિધાનસભામાં આખા ટ્રેક્ટરોનો રેલો કરીને જવું છે. એટલે સરકાર શાનમાં સમજી જજો, આ ઈશારો છે. તમે કંપનીઓ પાસેથી ભલે પાછલા દરવાજે ચૂંટણી ફંડ લીધું હોય, સરકારમાં બેઠેલા મંત્રીઓ કે સચિવોએ પાછલા દરવાજેથી ભલે હપ્તા લીધા હોય, અમે જગતના તાત છીએ, રહેવાના છીએ, અને તાતમાં જાગૃતિ આવી અને બાપ થઈને જો અહીંયા ગાંધીનગર દરવાજે ઊભા રહે તો પછી ભાગવું અઘરું પડશે. અમે કાયદા અને વ્યવસ્થામાં લડવા વાળા છીએ, લડતા રહેવું, જાગૃતિ ફેલાવતા રહેશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન, જય જગત. જે વીજ કંપનીઓ આ અદાણી અને અંબાણીમાં એ કંપનીઓ માટે આડેધડ જે હુકમો કરે છે, એ કલેક્ટરને, એ સરકારને પણ હું કહેવા માંગુ છું કે આ મોરબી છે, આ મોરબીના ખેડૂતો છે, એટલે જે હુકમ કરતા પહેલાં 7 વાર વિચાર કરજો. હું એક પણ પોલ વિના ખેડૂતની પરમિશન હું એક પણ પોલ છોડવા નહીં આપું. હવે મોરબીમાં મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થયા છે, કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે, આવેદનપત્ર પણ આપશે. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે એક પ્રશ્ન એ ઊભો થઈ રહ્યો છે કે ક્યાં સુધી ખેડૂતો માત્ર ને માત્ર આવેદનપત્ર આપતા રહેશે. આના પહેલા આપણે જોયું, આખા ગુજરાતમાં જોયું કે ખેડૂતો દર વખતે જાય છે, આવેદનપત્રો આપે છે, પોતાના પ્રશ્નોને લઈ અને કલેક્ટરને રજૂઆત કરે છે, પરંતુ આ આવેદનપત્રો શું આગળ તંત્ર સુધી પહોંચે પણ છે? આ આવેદનપત્રો ક્યાં જાય છે? અને આવેદનપત્રથી પણ વધુ વાત કે આખી બાબતને લઈ અને એક્શન કેમ નથી લેવામાં આવતી? ખેડૂતોને દર વખતે વિરોધ કરવા માટે ઉતરવું પડે છે, ત્યારબાદ વાત એ જ થાય છે કે તેમના ઉપર જે છે તંત્રના જોરે ક્યાંક ને ક્યાંક લાઠીચાર્જ કરવામાં આવતો હોય છે. ત્યારબાદ ખેડૂત ગભરાઈ અને જતા રહેતા હોય છે, અને ફરી એકવાર ક્યાંક ને ક્યાંક હિંમત કરી અને ઊભા થઈ અને પોતાની રજૂઆત કરવા આવે તો ફરી એનું એ જ થતું હોય છે. હવે આ આખી બાબતને લઈ અને શું થશે તો જોવાનું રહેશે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.